અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા દલિત યુવક હત્યા કેસના મૃતકના શબ ન સ્વીકારવામાં પરિવારજનોને સમજાવટ કરવા સફળ થયા અને લાઠી તાલુકાના ઝરખિયા ગામના હોવાથી મૃતક પિતા કાંતિભાઈ અને સાંસદ મિત્રો હતા ને સરકાર દ્વારા કડક પગલાં લેવાશે અને યોગ્ય ન્યાય મળે તેવી ખાતરી આપવામાં આવેલ બાદમાં મૃતદેહનો સ્વીકાર કરી અંતિમ ક્રિયા માટે ઝરખિયા ગામમાં લાવવામાં આવેલ ત્યારે ભાવનગર ખાતે સાંસદ ભરતભાઈ સુતરિયાની સ્પીચનો વિડીયો સોશિયલ મીડિયામાં આજરોજ તારીખ 25/5/2025 અને સાંજના 6 કલાકની આસપાસ થયો વાયરલ. અમે બધાએ કોલ કરી અહીંયા પહોંચાડવું એટલે પહોંચ્યા છે બધાની સાથે. અને બીજી વાત, કાંતિભાઈ એકલા ન પડે એને એવું ન લાગે, એમાં આખો સમાજ અહીંયા આવ્યો. અને આ સમાજ, હું એવું નથી કહેતો કે આ સમાજ મારો. અને કાંતિભાઈ છે, અમે બે નાનપણના મિત્ર છીએ, અમે બે ભાઈની જેમ ગયા છે. અહીંયા મીડિયા ઉપર મારે એવું ન કહેવાય કે અમારા ખિસ્સામાં કેટલા પૈસા હોય ને અમે કેટલા બે ભાત પાણી વાપર્યા છે ખિસ્સા. અમારે અહીંયા વાત ન કરાય. એ પણ કાંતિભાઈ અને માવજીભાઈ અને અમારા ગામના જાણે છે. એટલે કાંતિભાઈને આજની દુઃખની ઘડીએ જે કલેક્ટરને ઓર્ડર કરવાનો તો એ નથી કરી ગયા. ખાલી મારા ભરોસે કે ભરતભાઈ આવે, મારો ભાઈ જેવો છે, અને એ કહે કે હું એને આ ન્યાય અપાવીશ, એટલે હું એને ન્યાય અપાવવામાં કોઈથી પાછી પાલી નહીં કરું. મારે જે કરવું પડે છે કરી દઉં. કાંતિભાઈને ન્યાય અપાવવામાં અને એને જમીન મળે એમાં ક્યાંય પણ પાછી પાલી નહીં કરું. બીજી વાત, એના પરિવાર ઉપર આવનારા દિવસોની અંદર શું થવાનું છે. દીકરો એક જ હતો, કમાવાવાળો એક જ હતો, કમાવાની તૈયારીમાં આવી ગયો. 15 દી પહેલાં મને એને કીધું ભરતભાઈને નોકરી ઉપર કરવાનું. અમે આ પણ બે ભાઈ ડિસ્કસ કરી અને હવે કોમ્પ્યુટર ક્લાસ પૂરો થાય એટલે નોકરી પર ચલાવવાનો. અમે એ પણ ડિસ્કસ કરવી છે, પૂછો તો. એટલે મેં કીધું એનો ક્લાસ પૂરો થાય એટલે હવે કમાવાવાળો પણ દીકરો, મારો દીકરો ઘણો એનો દીકરો છે, હું એનો ભાઈ છું, એ મારો ભાઈ છે. એટલે આવનારા દિવસોની બે બેન છે. આમ તો ભાઈ નાના ભાઈ છે, એને પણ 3 દીકરી છે, બધાનો સ્કૂલે આવી જાય. પણ મેં સંપૂર્ણ જવાબદારી દીકરીને મેં દત્તક લઈ કે હું દીકરીના 10 લાખ રકમનો ખર્ચો કરવાનો થાય ને કદાચ વધારે કરવાનું થાય ને તો પાછી પાડી નહીં કરું. અને એમાં મેં કાંતિભાઈને કીધું લખાણ દઉં કાંતિભાઈ કે ભરતભાઈ બોલ્યો ને એટલે જુબાન પાકી કાલ મારે વાત થઈ નથી. અને એ બધાય આ માવજીભાઈ બેઠા, ભીખાભાઈ બેઠા, આ અમારા ગામના બેઠા. હું કોઈથી મેં મારી રાજકારણ મેં નથી કર્યું. મેં મારી જમીન વેચીને, મને રાજકારણમાં આ લોકો મને નહોતા આવવા દેતા કે તો જમીન વેચી નાખશો, સેવા માંગ્યો. હું એ સ્થિતિનો છું. એટલે તમારે બીજું વિશેષ મારે કાંઈ ન કહેવાનું. કાંતિભાઈને જે ન્યાય મળે એમાં હું, તમે જે કહો એ રાહે હું રહેવાનો છું. અને કાયમિક માટે રહેવાનું છું, એકથી પૂરતો નહીં. અને લગભગ તમારો સમાજ મને બધો ઓળખી ગયો છે. હું આમાં કેવું હોય કે આપણે કાંક એવું પસંદ બને વાહવા લૂંટવા આવીને એ હું નથી. તમને અગાઉની મારી ખબર છે એટલે તમે મને અહીં સાંભળ્યો અને મને અહીં મારું માન રાખો છો. બાકી તમને માણા હાલતો હોય ને ત્યાં તમે પારખી જાઓ. તમે બધાય સમાજને સારો છો, સમાજને ઓળખો છો સારી રીતે, સમાજને કઈ રીતે રાખો, બધાય સમાજ હારે તમે સંકળાયેલા છો. એટલે તમે, હું જે કહું છું એ હું વધારે તો કાંઈ નથી કહી શકતો, પણ કાંતિભાઈને તમામ પ્રકારનો તમે નથી વિચાર્યો ને એનાથી હવાયો ના એ મારે આપવાનો છે. આટલું અને જો તમે આટલું માન આપ્યું એટલે આ સમાજને પહેલાં તો કે ભરતભાઈ અહીંયા આવે અને કેટલા સારા માણસો આવી ગયા અને ન કોઈ ઓલું થયું, એનું રિઝલ્ટ ન મળ્યું, એટલે પહેલાં તો આ સમાજને હું વંદન કરું. જય ભીમ. તમે, તમને નથી ખબર, તમે મારા માટે, હું કોઈ ભાજપનો કે કોંગ્રેસની વાત નથી કરતો, હું કોઈ સાંસદની વાત, હું આમ નાગરિક બનીને એનો ભાઈ બનીને આવ્યો છું. અને તમે મને એક નાના એવા માણસ, એક નાના એવા ખેડૂતને તમે મને આટલું બધું કર્યું અને મારું માન રાખ્યું છે કે હું આ સમાજને કારે નહીં. જય ભીમ.